નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ। આજના મહત્વના સમાચાર તો દિલ્હી લીકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અંતે જામીન મળ્યા। જોકે કોર્ટે સીબીઆઈની ધરપકડને નિયમ મુજબ ગણાવી છે। 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે। સીબીઆઈએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી। દિલ્હીના મુખ્યમંત્રીએ આ ધરપકડને ગેરકાયદેસર ગણાવી જામીન અરજી દાખલ કરી હતી। 5 સપ્ટેમ્બરે છેલ્લી સુનાવણી કોર્ટે નિર્ણય લીધો છે। સુરક્ષિત રાખ્યો છે આ નિર્ણયને બે તપાસ એજન્સીઓ ઈડી અને સીબીઆઈ। કેજરીવાલ સામે કેસ નોંધ્યા છે। દિલ્હીના સીએમને ઈડી કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા અને કેજરીવાલ આજે સીબીઆઈ કેસમાં જામીન મળી જશે તો તેઓ 177 દિવસ બાદ જેલની બહાર આવશે। કેજરીવાલની 21 માર્ચે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। 10 દિવસની પૂછપરછ બાદ 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। ત્યારે 10મી મેના રોજ તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા છે। 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા તો 2 જૂને કેજરીવાલને તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું। 177 દિવસ બાદ જેલમાં હતા અને ત્યારબાદ બહાર આવી રહ્યા છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપ નેતા બરોજ સોરઠિયા જોડાઈ ચુક્યા છે આપણી સાથે ફોન લાઈન પર। બરોજ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 177 દિવસ બાદ જેલની બહાર આવી રહ્યા છે, શું પ્રતિક્રિયા આપશો? ખરા અર્થમાં સત્યની જીત થઈ છે। જે એકદમ જ ઉપજાવી કાઢેલો કેસ હતો અને એ કેસમાં ભારતીય જનતા પાર્ટીની એક સીધી મોડસ ઓપરેન્ડી હતી કે વિપક્ષના નેતાઓને બને એટલા જેલમાં રાખવા અને તોડવા। અને આજે આનંદની વાત એ છે કે અરવિંદજીને માનનીય સુપ્રીમ કોર્ટે જામીન પણ આપ્યા છે। આમ આદમી પાર્ટીની જે લીડરશિપ છે એ પણ આજે એમ કહી શકાય કે ભાઈ એમના પર લાગેલા આરોપો છે એમાંથી બહાર નીકળી છે અને પાર્ટી પણ બચી છે। આજે સુપ્રીમ કોર્ટની અંદર બે જજ હતી અને બેન્ચે જે નિર્ણય આપ્યો છે એમાં બહુ મહત્વની વાત જસ્ટિસ ભુયાને કરી છે કે આ કેસની અંદર સીબીઆઈએ જે ફરીથી ઇન્ટરિમ બેલ સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા પછી ઈડીના કેસમાં અને સીબીઆઈએ જે ધરપકડ કરી એ ખરા અર્થની અંદર સીબીઆઈની જે માનસિકતા છે છતી કરે છે અને સીબીઆઈ કોઈ પણ રીતે અરવિંદ કેજરીવાલને જેલમાં રાખવા માંગતા હોય એટલા માટે એમણે સક્રિય થયા અને આ કર્યું છે। એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે કે અરવિંદ કેજરીવાલને રાજનીતિક રીતે ખતમ કરવાનો, આમ આદમી પાર્ટીને રાજનીતિક રીતે ખતમ કરવાનો જે આખી એક કાવતરું હતું એ કાવતરાનો પણ પર્દાફાશ આની સાથે થયો છે। આમ આદમી પાર્ટી આજે ખૂબ જ આનંદમાં, તમામ સાથીઓ, કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના સમર્થકોમાં ખૂબ જ આનંદની વાત છે અને આજે ભવ્ય જે ઉજવણી છે એ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કરવાના છે। મનોજ સોરઠિયા, આપને હું એક બાબત અહીંયા પૂછવા માંગીશ કે અત્યારે ટૂંક જ સમયમાં જે હરિયાણા અને જમ્મુમાં ચૂંટણી છે અને અરવિંદ કેજરીવાલને આ સમયે અત્યારે જામીન મળી ગયા છે, આના પર કેટલી અસર દેખાશે? જી બિલકુલ, હજી ફોર્મ ભરાઈ રહ્યા છે હરિયાણામાં અને કાશ્મીરમાં પણ અને અમને આનંદ છે કે બરાબર ટાઈમ ઉપર જ અરવિંદજીનો જેલમાંથી મુક્ત થશે। કમસે કમ 20 દિવસનો સમય ચોક્કસ એમને મળવાનો છે અને એમને પૂરો ભરોસો છે કે હરિયાણાની અંદર ખૂબ સારી રીતે આટલા વર્ષોથી પાર્ટી મહેનત પણ કરી રહી છે, ત્યાંની લીડરશિપ પણ ખૂબ જ મહેનત કરી રહી છે અને અરવિંદજીનું પોતાનું હોમ સ્ટેટ છે તો અમને આશા છે કે આગામી દિવસોની અંદર અરવિંદજી આ તમામ જે બંને જગ્યાની ચૂંટણીઓ છે એમાં પૂરી તાકાતથી આમ આદમી પાર્ટીને જીતાડવામાં પૂરી રીતે અગ્રેસર રહેશે, નેતૃત્વ લેવાના છે। જી, તો આ સાથે જ જે રીતે આપ દ્વારા જે આક્ષેપ કરવામાં આવતા હતા ભાજપ પર જે આક્ષેપ હતા કે ભાજપનું આ સમગ્ર ષડયંત્ર છે, કાવતરું છે, જેના કારણે સીએમ અરવિંદ કેજરીવાલ છે તે અત્યારે જેલની પાછળ છે। હવે તો આ સાથે જ તંત્ર પર ક્યાંક વિશ્વાસ હતો આપને, ન્યાયતંત્ર પર પણ વિશ્વાસ હતો, શું પ્રતિક્રિયા આપશો? જી બિલકુલ વિશ્વાસ હતો। આમ આદમી પાર્ટી પહેલેથી કહી રહી છે કે અમે ન્યાયતંત્રની પર પૂરો ભરોસો કરીએ છીએ અને તમામ જે ન્યાયિક રસ્તાઓ છે, ન્યાયિક અમારી પાસે જેટલી પણ અવેલેબિલિટી હતી બધી જ અમે ઉપયોગ પણ કર્યો છે અને ધીરજપૂર્વક આખી ન્યાયિક લડાઈ જે છે એ લડ્યા છે। આ કેસની અંદર પહેલેથી કહેવાતું હતું કે ભાઈ કોઈ પણ પ્રકારની જે લેતી છે અથવા તો કેસ છે એની અંદર અનેક રીતે ઉચ્ચારી કાઢેલી ઘટનાઓ હતી અને અમને પૂરો વિશ્વાસ હતો કે માનનીય ન્યાયતંત્ર તરફથી ન્યાય મળશે। મોડું પણ કહેવાય છે ને કે ભાઈ દેર આયે દુરસ્ત આયે, ભગવાનને ત્યાં ભગવાન કે વહાં દેર હે અંધેર નહીં,
રીતે આજે મોટું પણ ન્યાય મળ્યો છે અને એ બદલ આમ આદમી પાર્ટી અમારું તમામ નેતૃત્વ માનનીય સુપ્રીમ કોર્ટનો ખૂબ ખૂબ આભાર માને છે. જી મનોજજી, જે રીતે સીએમ અરવિંદ કેજરીવાલ ઘણા સમય પછી જેલની બહાર આવ્યા છે, અત્યારે આપના કાર્યકર્તાઓમાં કેવો માહોલ દેખાઈ રહ્યો છે? બિલકુલ ખૂબ આનંદની વાત છે અને ઘણા સમયથી જે આખી રીતે આમ આદમી પાર્ટીને ખતમ કરવાની કોશિશ થઈ રહી હતી, પ્રહારો કરવાની કોશિશ થઈ રહી હતી, એની સામે આ બહુ મોટી જીત છે અને અમારા રાષ્ટ્રીય નેતા, રાષ્ટ્રીય આદર્શ આજે જેલમાંથી બહાર આવશે એવી આ સમાચાર પોતાની રીતે તે બહુ મોટી વાત છે અને તમામ કાર્યકર્તાઓમાં ખૂબ જ હર્ષની લાગણી છે. આજે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના જ્યાં પણ કાર્યકર્તાઓ સમર્થકો છે તમામ જગ્યાએ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી થશે. જી, તો આ સાથે જ અમારી સાથે જોડાવા બદલ મનોજજી આપનો આભાર. તો દિલ્હીના કથિત શરાબ નીતિ કૌભાંડ મામલા બાદ સીબીઆઈ દ્વારા થયેલી ધરપકડમાં પડકાર આપતી જામીન અરજી બાદ હવે રાહત મળી છે. કેજરીવાલ હવે 177 દિવસ જેલની બહાર આવશે અને આ સાથે જ અત્યારે આપ કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ છે. મહત્વનું છે કે હરિયાણા અને જમ્મુની ચૂંટણી નજીક આવી રહી છે, તે સમયે અત્યારે અરવિંદ કેજરીવાલની જે જામીન મળ્યા છે ત્યારે એ ખુશી છે તે ડબલ થઈ ગઈ છે. 26 જૂને કેજરીવાલની ધરપકડ થઈ હતી સીબીઆઈ દ્વારા અને આ દિલ્હીના મુખ્યમંત્રીએ ધરપકડને ગેરકાયદેસર ગણાવી અને જામીન અરજી દાખલ કરી હતી. 5 સપ્ટેમ્બરે છેલ્લી સુનાવણી કોર્ટે નિર્ણય કર્યો હતો, સુરક્ષિત રાખ્યો હતો. 2 તપાસ એજન્સીઓએ ઈડી અને સીબીઆઈએ કેજરીવાલ સામે કેસ નોંધ્યો હતો. દિલ્હીના સીએમને ઈડી કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. તો જે કેજરીવાલે સીબીઆઈના કેસમાં જામીન મળી ગયા ત્યારે 177 દિવસ બાદ જેલમાંથી તેઓ બહાર આવશે. કેજરીવાલના 21 માર્ચે ઈડી દ્વારા પણ ધરપકડ કરાઈ હતી અને તેમાંથી તેમને રાહત મળી હતી. હવે સીબીઆઈ તરફથી પણ તેમને રાહત મળી છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપણી સાથે કેટીવી ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ચૂક્યા છે. ભૌમિક, આપ સંયોજક અરવિંદ કેજરીવાલની જે ધરપકડ થઈ હતી અને 177 દિવસ બાદ તેઓ જેલની બહાર આવી ગયા છે, તેમને રાહત મળી ગઈ છે સુપ્રીમ કોર્ટ તરફથી, શું પ્રતિક્રિયા આપશો? બિલકુલ કિરણ, આપને જણાવી દો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લીકર પોલિસી કેસમાં જેલમાં બંધ હતા. ઈડી તરફથી જે ફરિયાદ દાખલ હતી તેમાં તેને જામીન મળ્યા હતા, પણ સીબીઆઈએ જે ફરિયાદ દાખલ કરી હતી તે કારણોસર તેઓ જેલમાં હતા. પણ સુપ્રીમ કોર્ટની 2 જજની બેન્ચે આજે પોતાનો ફેસલો આપ્યો છે. આ ફેસલામાં કહ્યું છે કે કેટલીક શરતોને આધીન આપના સંયોજક અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. સૌથી મહત્વની વાત છે કે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી છે, ત્યાં અત્યારે પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી છે. ખાસ કરીને હરિયાણામાં આમ આદમી પાર્ટી પોતાની પૂરી તાકાત લગાવી રહી છે સત્તા કબજે કરવા અને એ સમયમાં અરવિંદ કેજરીવાલને જામીન મળવા એટલે એક બહુ મહત્વની વાત કહેવાય. આપના નેતાઓ અને કાર્યકરોમાં એક નવો જોશ અને ઉત્સાહનો સંચાર થશે. તો કહી શકાય કે છેલ્લા લગભગ 5 મહિનાથી વધારે સમય થઈ ગયો અરવિંદ કેજરીવાલ દિલ્હીની જેલમાં બંધ હતા, પણ આજે તેને જામીન મળ્યા છે. કહેવાય છે કે આજે બપોર કે સાંજ સુધીમાં જો જામીનના બેડાની પ્રક્રિયા પૂર્ણ થશે અને મોડી રાત સુધીમાં અરવિંદ કેજરીવાલ જેલની બહાર આવશે અને ત્યારબાદ આવતીકાલે આપના કાર્યકર્તાઓને દિલ્હીમાં સંબોધન કરશે. જી, અમારી સાથે જોડાવા બદલ ભૌમિક વ્યાસ આપનો આભાર. તો 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેમને પણ મુક્ત કરાયા હતા પહેલી વખત અને ત્યારબાદ બીજી જૂને કેજરીવાલને તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. જો કેજરીવાલ આજે એટલે કે 13મી સપ્ટેમ્બરે મુક્ત થયા એટલે કે સુપ્રીમ તરફથી તેમને જે રાહત મળી છે 177 દિવસ બાદ તેઓ જેલની બહાર આવે છે એટલે સંપૂર્ણ દિલ્હીમાં તો અત્યારે ખુશીનો માહોલ છે. આ સાથે જ દેશભરના જે આપના કાર્યકર્તાઓ છે તેમાં પણ અત્યારે ખુશીની લહેર જમાઈ ગઈ છે, કારણ કે જે રીતે ન્યાયતંત્ર પર તેમને વિશ્વાસ હતો અને કહી રહ્યા હતા કે અંતે ન્યાયની જીત થશે, અંતે જે સત્ય છે તેની જીત થશે અને અત્યારે તેવું ક્યાંક સાબિત થતું દેખાઈ રહ્યું છે. વચગાળાના જામીન પર રહ્યા હતા એટલે કે કેજરીવાલને અત્યાર સુધીમાં કુલ 156 દિવસ જેલમાં વિતાવ્યા બાદ હવે તેઓ બહાર આવી રહ્યા છે. કેજરીવાલના ટ્રાયલ કોર્ટમાં થવું પડશે રજૂ. આ પણ એક નિર્ણય લેવાયો છે સુપ્રીમ કોર્ટ દ્વારા. કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં રજૂ થવું પડશે. 2 જજોની બેન્ચે આપ્યો છે નિર્ણય, જેમાં જામીન ઉપર ફેસલો. સીબીઆઈ કેસમાં બન્યા કેજરીવાલને જામીન. 177 દિવસ બાદ કેજરીવાલ આજે બહાર આવશે.
કેસ મામલે કોઈ પણ ટિપ્પણી ન કરી શકે કેજરીવાલની નહીં જઈ શકે કેજરીવાલ કાર્યાલય. અહીંયા એક મહત્વની બાબત એ છે કે કેજરીવાલ હવે અત્યારે હાલ નહીં જઈ શકે કાર્યાલય. ઈડી કેસમાં 12 જુલાઈના રોજ મળ્યા છે જામીન. મહત્વનું છે કે ઈડી દ્વારા જે 12 જુલાઈએ મળ્યા હતા ત્યારબાદ સીબીઆઈ દ્વારા આજે જામીન મળ્યા છે. એટલે કે બંને જે અરજી કરી હતી તેમના પર તેમને રાહત મળી ગઈ છે. પહેલા ઈડી દ્વારા રાહત મળી હતી, હવે તેમને સીબીઆઈ દ્વારા પણ રાહત મળી ગઈ છે. એટલે બંને કેસમાં અરવિંદ કેજરીવાલને રાહત મળી ગઈ છે. તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે પ્રવીણભાઈ આપ નેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. પ્રવીણ, અત્યારે જે સીએમ અરવિંદ કેજરીવાલને રાહત મળી છે સુપ્રીમ કોર્ટ તરફથી, શું પ્રતિક્રિયા આપશો? અત્યારે અરવિંદ કેજરીવાલજીને સુપ્રીમ કોર્ટ દ્વારા જે રાહત મળી છે અને એમને જે જમાનત મળી છે એમને લઈને ખૂબ ખુશીનો સમગ્ર દેશમાં માહોલ છે. અને અંતે કહી શકાય કે સત્યની જીત થઈ છે. કારણ કે ઘણા સમયથી ખોટા કેસો કરી પાર્ટીને દબાવવાનો પ્રયત્ન, પાર્ટીને ખતમ કરવાનો પ્રયત્ન, રાજકીય ષડયંત્ર અને અનેક પરિકલ્પો સાથે ભાજપ જે સતત પ્રહાર કરી રહી હતી ત્યારે એ ભાજપને માત આપી અને અરવિંદ કેજરીવાલે આ દેશની અંદર જીત મેળવી છે. અને સમગ્ર દેશની જનતામાં વિશ્વાસ પેદા કર્યો છે કે આ દેશની જનતા માટે કદાચ ગમે તેટલું લડવું પડે, આ દેશની જનતા માટે કદાચ જેલો પણ ભોગવવી પડે તો પણ ક્યારેય બદવાનું નહીં, ક્યારેય હારવાનું નહીં, અને સતત લડી અને આજે જીતીને જ્યારે બહાર આવ્યા છે ત્યારે દેશ માટે સમગ્ર દેશ માટે ખુશીનો માહોલ. જી પ્રવીણરામ, આપ ચોક્કસથી અમે તમારી પાસે એવું જાણવા માંગીશ કે અત્યારે જે ચૂંટણી નજીક આવી રહી છે હરિયાણા અને જમ્મુની જે ચૂંટણી છે અને ત્યારબાદ અત્યારે જે હાલ સ્થિતિ આપણને જામીન મળી ગયા છે તો એની અસર કેટલી રહેશે? હરિયાણાની ચૂંટણીઓ નજીક છે અને મુખ્યમંત્રી શ્રી મૂળ હરિયાણાના દીકરા છે, પોતા પુત્ર છે હરિયાણાના, ત્યારે ચોક્કસથી એમની ખૂબ મોટી અસર હરિયાણાની ચૂંટણી ઉપર રહેવાની છે. અને અંતે કુદરત મહેરબાન હોય છે, કુદરત બધા ઉપર બધાને ન્યાય કરતા હોય છે. ત્યારે ચૂંટણીઓ હજુ નજીક છે એવા સમયમાં જયારે જમાનત મળી છે ત્યારે ચોક્કસથી એમાં લાભ મળશે. અને બીજું કે ભાજપ તો ઘણા સમયથી પ્રયત્ન કરતી હતી કે ચૂંટણીઓ સુધી રાખી શકાય, એટલા માટે તો ઈડીમાં એમને ભેગું નહોતું થતું તો સીબીઆઈનો કેસ ખોટો ફરજી દાખલ કર્યો. પરંતુ એ તમામ વિઘ્નોમાંથી પસાર થઈ અને અરવિંદ કેજરીવાલ એક હીરો બનીને આ દેશ માટે સામે આવ્યા. જી તો પરિણામ જે રીતના કોર્ટે અમુક શરતો સાથે જે રીતે જામીન આપ્યા છે અને તેમાં પણ અમુક શરતો છે કે તેઓ કાર્યાલય નહીં જઈ શકે અને છતાં પણ આપને લાગે છે કે ચૂંટણી પર તેની અસર રહેશે? કાર્યાલય તો એક માધ્યમ છે. અરવિંદ કેજરીવાલ તો એવા નેતા છે કે જે લોકોની વચ્ચે જવાવાળા છે. એ કાર્યાલયમાં બેસીને પ્રેસ કોન્ફરન્સ અથવા વાતો કરવાવાળા નેતા નથી. એને તો જનતાની વચ્ચે જવું ગમે છે અને એ જનતાની વચ્ચે જશે કે ચોક્કસથી એની અસર થશે. અને સાથે સાથે એક સાયકોલોજીકલ લોકોની અંદર એ અસર થશે કે જે અરવિંદ કેજરીવાલજીની ઇમેજ બનાવવા માટે અને આમ આદમી પાર્ટીની ઇમેજ બનાવવા માટે આ ભાજપે દિવસ રાત એક કરી દીધી. અને આજે જયારે સુપ્રીમ કોર્ટે જમાનત આપી છે ત્યારે સમગ્ર વસ્તુ અને સમગ્ર ઘટના દેશ સામે બહાર આવી છે કે ખોટી રીતે પરેશાન કરવામાં આવતા હતા. અને આ વાત જયારે લોકોની વચ્ચે જશે, જયારે એમના સર્વોચ્ચ પુત્ર એવા હરિયાણાની અંદર એ લોકોને ખબર પડશે કે ખોટી રીતે અરવિંદ કેજરીવાલને ફસાવવાનો પ્રયત્ન, ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ચોક્કસથી લોકો જે છે એ અરવિંદ કેજરીવાલજીને આશીર્વાદ આપશે. જી પ્રવીણ રામ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અરવિંદ કેજરીવાલને હવે રાહત મળી છે. તેઓ 177 દિવસ બાદ જેલની બહાર આવી રહ્યા છે અને એનો આનંદ છવાયો છે આપ કાર્યકર્તાઓમાં. અને અંતે કહી રહ્યા છે સૌ કોઈના મુખ્ય એક જ ચર્ચા છે કે અંતે સત્યનો વિજય થયો છે, સત્યની જીત થઈ છે. ભારે જહેમત બાદ અંતે કેજરીવાલ છે તે બહાર આવી ગયા છે અને આની અસર જે છે તે આવનારી ચૂંટણીમાં કેવી થશે તે જોવાનું રહ્યું. કારણ કે અમુક શરતો પર સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે. ત્યારે 177 દિવસ બાદ અરવિંદ કેજરીવાલ આજે બહાર આવશે. અને મહત્વના સમાચાર પર નજર કરી તો અમદાવાદ શહેર આગામી 15, 16 અને 17 સપ્ટેમ્બરના પોલીસ છાવણીમાં ફેરવાશે. વડાપ્રધાન મોદી આ 3 દિવસ ગુજરાતમાં રહેવાના હોવાથી
પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી છે। આ ઉપરાંત 16 સપ્ટેમ્બરે ઈદ એ મિલાદનું જુલુસ નીકળશે અને 17મીએ ગણેશ વિસર્જન યોજાશે, જેને કારણે ટ્રાફિક નિયમથી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં પોલીસ માટે પડકારરૂપ બનશે। અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરતમાં પણ 17મીએ મોટા પાયે ગણેશ વિસર્જન થવાનું છે। આ 3 દિવસ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। 16 સપ્ટેમ્બરે અમદાવાદમાં ઈદે મિલાદનું જુલુસ અને વડાપ્રધાન મોદીના જીએમડીસી ખાતેના કાર્યકર્તા સંમેલનમાં પણ કાર્યક્રમને લઈને શહેરના કુલ 12,000 પોલીસ કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં પીએમના કાર્યક્રમમાં 2500 જેટલા પોલીસ કર્મીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે। 4 ડીસીપી અને 4 એસીપી કક્ષાના અધિકારીઓ આ 2 દિવસ અમદાવાદ શહેર પોલીસ સાથે કામ કરશે। अन्य महत्वना समाचार पर नजर करिए तो सूरतना ग्राम्यમાં નશાના સોદાગરો સક્રિય બન્યા છે। ઓલપાડ પોલીસને મળી છે મોટી સફળતા। ઓલપાડ પોલીસે મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે। અટોદરા અને નાની નરોલી ગામે ગાંજો ઝડપાયો છે। ગાંજો ઝડપાતા જ વધુ તપાસ અન્ય ગાંજો અને ઝડપાયો છે। આશરે 740 કિલો ગાંજો, કિંમત 70 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે। એક મહિલા સહિત 3 આરોપી પણ ઝડપાઈ ચૂક્યા છે। તો વડોદરાના ડભોઈમાં જીઆરડી કચેરી ખાતે આયોજન કરાયું છે। ગણેશ પૂજન સાથે સત્યનારાયણની કથાનું કરાયું છે આયોજન। પીઆઈ કે ઝાલા સહિત માનદ અધિકારી રહ્યા છે હાજર। ગણપતિ બાપા બોરિયાના જયઘોષ સાથે શ્રીજીની સ્થાપના, બાપાની પૂજા અર્ચના કરી પ્રાર્થના કરવામાં આવી છે। સમગ્ર આજે ગણેશ 10 દિવસીય ગણેશ ઉત્સવની અંદર મગ્ન છે, ત્યારે ડભોઈ ખાતે પણ ડભોઈના જીઆરડી યુનિટ દ્વારા ગણપતિ દાદાની 10 દિવસ માટે સ્થાપના કરવામાં આવી અને સ્થાપનાને અનુલક્ષીને આજરોજ સત્યનારાયણ ભગવાનની કથાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સૌ જીઆરડી સભ્યોએ કથાનું શ્રવણ કર્યું અને સાથે સાથે વિઘ્નહર્તાને એક એવી પણ પ્રાર્થના કરવામાં આવી કે ડભોઈ નગરની અંદર ચાલી રહેલા ઉત્સવ વિના વિઘ્ને પાર પડે, બસ એ પ્રાર્થના ગણેશજીને પણ કરવામાં આવી। જામનગરના નવા રણુજામાં લોકમેળાનો ખુલ્લો મુકાયો છે। કાલાવડના રણુજા ધામે ત્રિદિવસીય મેળાનું આયોજન કરાયું છે। સાંસદ દ્વારા મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો તો ભાતીગઢ ત્રિદિવસીય લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મેળામાં આવતા લોકોમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ। સાંસદ પૂનમબેન માનવ પણ હાજર રહ્યા હતા। લોકમેળાને ખુલ્લો કરવામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। દર વર્ષે ભાદરવા નોમ નિમિત્તે રણુજા ધામ ખાતે, જૂના રણુજા ધામમાં, નવા રણુજા ધામમાં રામદેવપીર મહારાજનો મોટો ઉત્સવ અને એની સાથે એક પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। માત્ર ગુજરાતમાંથી નહીં પણ દેશના અન્ય રાજ્યોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં ભાગ લેતા હોય છે। અહીંયા જે ભંડારો હોય છે એ ભંડારામાં પ્રસાદી પણ લેતા હોય છે, દર્શનનો લાવો લેતા હોય છે અને આપણી ભાતીગઢ જે લોકમેળાની પરંપરા છે એને પણ માણતા હોય છે। તો પાવનધામમાં બે જગ્યાએ જૂનું રણુજા હોય કે નવું રણુજા હોય, ત્યાં દેવસ્થાન સમિતિના સર્વે ટ્રસ્ટીઓ અને સંચાલકો ખૂબ સારું અને સુચારું આયોજન કરે છે અને અનેક સ્વયંસેવકો પણ આ આયોજનમાં ભાગરૂપ રહી અને યોગદાન આપતા હોય છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રામદેવજી મહારાજની બીજના દર્શનની તો એક મહિમા છે જ, પણ સાથે સાથે આ 3 દિવસ આ મેળામાં ભાગરૂપ રહેવું અને એમના દર્શન કરવા એની પણ એક અલગ જ એક પરંપરા છે, એની એક સાધ્યતા છે અને એ હજી સુધી ખૂબ સરસ રીતે નાગરિકો